અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે અને ચોમાસુ પાકને મોટું નુકસાન થયું છે. આ ડિપ્રેશન છે હજુ કેટલા દિવસ યથાવત રહેશે તે જાણીશું. આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ડૉક્ટર ચિરાગ શાહ. ચિરાગભાઈ, અત્યારે તો જે રીતે ડિપ્રેશનને વરસાદ થયો અને નુકસાન થઈ ગયું છે, આ ડિપ્રેશન હજુ કેટલા દિવસ રહેશે, વધુ મજબૂત બનશે કે કેમ? ડિપ્રેશન અત્યારે હાલમાં જે આપણા સૌરાષ્ટ્રના કાંઠાની આસપાસના વિસ્તારમાં છે, એટલે આ ડિપ્રેશનને ડીપ ડિપ્રેશનમાં થવાની સંભાવના અત્યારે હાલના સંજોગોમાં થોડી છે. પણ એવું બી કહી શકાય કે આ ડિપ્રેશનની જે મૂવમેન્ટ છે એ 3 દિવસમાં ફેરફાર બતાવી રહ્યો છે. મારા જે મોડેલ પ્રમાણે હું જોઈ રહ્યો છું કે એમાં થોડા ઘણા ફેરફાર થઈ રહ્યા છે. તો એવું કહી શકાય કે આ ડિપ્રેશન થોડુંક પાછું નીચે મતલબ મુંબઈ સાઈડ જશે અને પાછું 1 તારીખે ઉપરની સાઈડ એટલે ઈસ્ટ ટુ વેસ્ટની દિશામાં એ આવવાની સંભાવના અત્યારે જોઈ રહ્યા છે. એના અનુસંધાનમાં એવું કહી શકાય કે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં 31 અને 1 તારીખની રાત્રે કદાચ ડિપ્રેશનની અંદર ડીપ ડિપ્રેશનમાં જવાની સંભાવના અત્યારે હાલના સંજોગમાં લાગી રહી છે. પણ આવનારા 12 થી 14 કલાકની અંદર અત્યારે ગુજરાતમાં જે વરસાદનો માહોલ જામી રહ્યો છે, હવે એની અંદર એને કેટલો મોઇસ્ચર ગેઇન મળે છે, એને દરિયાની સપાટીમાંથી એને કેટલો મોઇસ્ચર મળે છે, એના પર ડિપેન્ડ થશે કે ડીપ ડિપ્રેશન જશે કે નહીં. પણ હાલના અનુભવ પ્રમાણે ડિપ્રેશન થવાની સંભાવના અત્યારે લાગી રહી છે. જેના અનુસંધાનમાં એવું કહી શકાય કે આવનારા 3 દિવસમાં એટલે 30 આજની તારીખ 31 અને 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ બધામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના 1 નવેમ્બરના દિવસે અત્યારે હું મારા મોડેલ પ્રમાણે જોઈ રહ્યો છું. ચિરાગભાઈ, જે સિસ્ટમ છે અત્યારે અરબી સમુદ્રમાં છે, મુંબઈ તરફ જશે, ફરી ગુજરાત તરફ આવશે, ગુજરાતમાંથી થઈ ઉપર તરફ જશે, તો આ સિસ્ટમનો જે પેટર્ન છે એ વારંવાર ચેન્જ થઈ રહી છે અને એના કારણે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો તો આવરી લીધા છે, બાકીના વિસ્તારો પણ ભારે વરસાદ થશે. હા, હવે આ સિસ્ટમની અંદરનો જે આખતનો જેનો પાથ રૂટ છે એ પ્રોપર જે સાયક્લોનિક પેટર્ન પ્રમાણે જોઈ રહ્યા છીએ આપણે. એટલે સાયક્લોનિક પેટર્નમાં સમટાઈમ એવું થતું હોય છે કે એની હવાના વેગના કારણે એ થોડી ઘણી દિશાને એનો વાવડ બદલતો હોય છે. એટલે એ પ્રોપર પ્રમાણમાં જો સાયક્લોનિક ફોર્મની જે સંભાવના થવી જોઈએ એ સંભાવના પ્રમાણે જઈ રહ્યો છે. પણ એકચ્યુઅલીમાં અત્યારનું જે સ્ટેબલાઇઝેશન એનું થોડું જોઈ રહ્યા છે કે થોડુંક સ્ટેબલ ઠંડુ પડી ગયું છે. પણ હવે હું કહું છું ને કે આવનારા 12 કલાકની અંદર જો એને પાછો ભેજ પ્રોપર મળે, એને મોઇસ્ચર કન્ટેન્ટ વધારે મળશે તો ડેફિનેટલી એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન થવાની સંભાવના છે. હા, અને આવનારા 3 દિવસની અંદર આ જો સિસ્ટમ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં નહીં જાય તો પણ આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો કાંઠો, સૌરાષ્ટ્રના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો તમે લઈ લો, દેવ દ્વારકાથી લઈને છેક જુનાગઢ સુધી બધા વિસ્તારો લઈ લો, અને મધ્ય ગુજરાતની અંદર આણંદ છે, આપણે અમદાવાદ છે, કપડવન છે, ખેડા છે, આ બધાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 1 નવેમ્બર સુધી થવાની પૂરેપૂરી સંભાવના 100% છે. અત્યારે જે ડિપ્રેશન છે અને આ સિસ્ટમ બનવાનું કારણ શું? કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બીજી બાજુ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું હતું, એ પણ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ રહ્યું છે. એટલે આ બધી 3 જે સિસ્ટમો છે એની ઇફેક્ટના કારણે આટલું મોટું સિસ્ટમ બની છે અને તેના કારણે નવેમ્બર મહિનામાં આટલું મોટું માવઠું થઈ રહ્યું છે. આટલા વર્ષોથી આપણે માવઠા જોતા હતા કે માવઠા જે બી આવતા હતા એ લગભગ 1 કે 2 દિવસના હતા. અને વર્ષોથી જ્યારથી 2008ની અંદરમાં આપણા ભારતની અંદર જ્યારે ક્લાઇમેટની જે ભાષા લોકોને સમજ પડી કે અલ નીનો અને લા નીના છે, તો આ અલ નીનોના રૂપમાં 2007થી આપણા ભારત અને ગુજરાતની અંદર લગભગ વિભુબેન નવેમ્બર ડિસેમ્બરમાં 2 દિવસ માવઠું આવે અને ફેબ્રુઆરી એન્ડમાં 2 દિવસ માવઠું આવે. એ માવઠાની અંદર હવે આખી વરસાદની હેલી આવવા માંડી, સિસ્ટમ સક્રિય થવા મળી, વાવાઝોડા થવા મળ્યા. આની પાછળ ક્લાઇમેટની પેટર્ન જવાબદાર છે, ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે, ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે. અને હવે 2017થી જે 2024માં જે દર વર્ષે કે 2 વર્ષના અંતરમાં આપણા ગુજરાતના કાંઠે જે વાવાઝોડા એ બધા આરબ સમુદ્રમાંથી આવ્યા છે. એટલે હું એવું કહેવું છું કે જે છેલ્લા 74 વર્ષનો જે આપણો ભારતનો ઇતિહાસ કાઢીએ એની અંદરમાં જે 2000ની પહેલાંના જેટલા બી વાવાઝોડા હતા એ લગભગ 10 કે 15 વર્ષે ફોર્મ થતા હતા. એ બધા બંગાળના ખાડીમાં ફોર્મ થતા હતા. અને પહેલી વખત એવું છે કે 2017થી બધા જ વાવાઝોડા આરબ સમુદ્રમાં ફોર્મ થાય. એની પાછળ એક જ કારણ છે કે દરિયાની સપાટી વધી રહી છે, દરિયાનું પાણી વધી રહ્યું છે, ગ્લેશિયર ઓગળી રહ્યો છે, જેના કારણે આરબ સમુદ્ર બહુ એક્ટિવ થઈ ગયો છે. અને આ આરબ સમુદ્ર એક્ટિવ થવાના કારણે આવી નાની મોટી સિસ્ટમો સક્રિય કરીને દર મહિને આપણે જોઈ રહ્યા છીએ કોઈ નાની મોટી સિસ્ટમ આવીને ગુજરાતની અંદર વરસાદ કરે છે અને બચારા ખેડૂતોને હેરાન કરી નાખે છે. તો હવે આ સિસ્ટમો
હવે એક એવું દિવસો આવશે વિભુબેન કે આપણે આ સિસ્ટમની અંદર યુઝ ટુ થવું પડશે. એટલે એના માટે સરકારે ડેફિનેટલી એવું આયોજન કરવું પડશે કે જે અમેરિકા અને કેનેડાવાળા જે રડાર સિસ્ટમ, જેની પાસે જે રડારો છે, એ રડાર સિસ્ટમ લોન્ચ કરીને દરેક 5 કિલોમીટર એરિયા મૂકવી પડશે. તો એટલીસ્ટ ખેડૂતને કહી શકશે કે ભાઈ આવનારા 7 દિવસમાં આ સિચ્યુએશન હવાની રહેવાની છે. એ સિસ્ટમને કરવી જ પડશે. બહુ સારું મોસમનું મોડલ ચડી રહ્યું છે દિલ્હીની અંદર. જો એ મોસમ દિલ્હીમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે, એ જો આપણા ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થાય તો આપણને જે અમારા જેવા હવામાન નિષ્ણાતો છે, એવી રીતના દરેક નાનો ખેડૂત પણ એક હવામાન નિષ્ણાત બની શકે છે અને જોઈ શકે છે કે આવનારા 8 દિવસમાં મારા એટમોસ્ફિયરમાં શું છે શું નહીં. એટલે આ સિસ્ટમો સક્રિય થવાની પાછળ મૂળ કારણ છે અરબ સમુદ્ર, અને અરબ સમુદ્રમાં ક્લાઇમેટ જે પેટર્ન અત્યારે આપણે લાનીનામાં છીએ. એટલે હું વારંવાર કહું છું કે લાનીનાની એટલે અલનીનોથી લાનીનામાં સ્વિચ ઓવર થાય એટલે થોડું ઘણું ડિસ્ટર્બન્સ રહેવાનું. એટલે 1 વર્ષ આપણે આ રીતના માવઠાની અસરનું સહન કરવું પડશે. તો 1 વર્ષ સુધી માવઠાની જે સિસ્ટમ છે તેનાથી પ્રભાવિત થશે અનેક જિલ્લાઓ. પરંતુ આ જે ડિપ્રેશન છે એ મજબૂત બને કે ના બને, પરંતુ હવામાન નિષ્ણાતોનું તારણ છે કે આ સિસ્ટમને કારણે 1 નવેમ્બર સુધી ભારે વરસાદ છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં થશે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.